ક્યાં ગઈ? હું છે? આજ તો અહીંયા કામ છે. હું છે દેકારા હું કરો છો હવારમાં? પણ એટલું બધું તૈયાર ન થવાય. તો તમને હું વાંધો છે હું તૈયાર થાત? પેલા ખબર નહોતી કે હું આવી તૈયાર થાતી હતી ને આવી સરસ રહેતી હતી. આ તો અહીંયા આવીને ડ્રેસ પહેરતી કરી દીધી. મારા બાપાને ઘરે તો મસ્ત ફાટેલા જીન્સ ને ટી-શર્ટ ને કેવું મસ્ત પહેરતી હતી. અહીંયા આવીને થાવ ગામડા જેવા ડ્રેસ પહેરવા માંડી. જો ને આવી મોટી ચોટાડલી મને ગમે. ગામડા વાળી ઓલી 5 વીઘા કાઢીને અંધું પહેરો છો. એ 5 વીઘા વહી ગઈ શું થઈ ગયું? તમારે ક્યાં ઉપર લઈને જાવું છે? ઉપર ને હજી થોડીક ના હજી છે ઈ તાર કાઢી નાખ્યું લાગે. મારે તો એમ થાય બધું વેચીને હજી અસલ બંગલો બનાવી લઉં એમ થાય છે મને. આમાં હું તને વાંધો છે આ બંગલામાં? થોડીક ફેસિલિટી હોય તો વધારે રહેવામાં મજા આવે ને એમ. ઓલા પાડોશીના કૂતરા આપણા ઘરમાં આટા મારે. ઈ તો ઈ સિલ્લી મારું હેવાયું છે એટલે ઈ આવે છે. એમાં શું થઈ ગયું? ભલે ને 2 કોથળી ઈ પીવે. હું દૂધ તે દૂધ જ ને તઈ હું. એટલે કવા દુકાને નામાનું બિલ કેમ આવે છે યાર મને ખબર પડી. તો પછી તો તમને હું અત્યારે લગી એમ થાતું હતું કે હું પીતી હઈ. હું નથી પીતી. હું આ કૂતરાને જ ભાવ. બાકી મને તો ભાવે જ નહીં. હું તમને શું કહું છું? હા તમે મારી ઘોડે લેટેસ્ટ થઈ જાવ ને એ મસ્ત જીન્સ ને ટી-શર્ટ પહેરો. ગામમાં છોકરાઓ કેવા કપડાં પહેરે. તમે એકા ચોયડો વર્ષોથી બદલતા નથી. નાવા માંડ્યો હું. પણ તું છે ને ઓલો રસ બટેકાનું શાક એવું બનાવતું બંધ થઈ જાય છે. આજે રસ ને ભજીયા એવું કાંઈ બનાવતી નહીં. હું તો બનાવું માર ખાવા હોય તો તમારે ન ખવાય ન હતતું હોય તો તમને ખબર જ છે કે નીકળી જાય છે પછી ન ખવાય. પણ ક્યારેક બગડી જાય એમાં હું થઈ ગયું તું ધોઈ નાખે તો પછી પણ બગડી જાય પણ બાજુ બેહે તો વાઈસ કેટલી આવે. તું તો રહેશે. હું તને શું કહું છું હું લુગડા બદલાવાનું કહેતી નહીં. લુગડા તો બદલવાનું કહીશ જ. મારી હારે રહેવું હોય ને તો લુગડા તો રોજ ને રોજ બદલાવા પડશે. ઈ એક દીના 2 જોડી. જીન્સ ટી-શર્ટ ને એવું પહેરવાનું કહેતી જ નહીં ને કમનો માર જ થાય. તો પછી નો પહેરીને લેવાય ને. ગામડાની લાવી હતી ને મને તમારા હારે મજા જ નતા આવતી. તમારે બીજા પહેરવા છે કે આ જ પહેરવાના છે? આ જ પહેરવાનું કર્યો તમે નહીં સુધરો. આમ તો ના હાલ ને ભેગા કેટલું પહેરી લઈશું કાંઈક લાવીશું દુકાને આપણે બે જઈશું. આ તો લેહો ને મારી પસંદગીના. તો તું કે ને ઈ જ કલર પાકું ને? બસ હવે મને તમે સાચો પ્રેમ કરો છો. હવે નક્કી. આજ જ ખબર પડી. એટલે આમ કરતા હતા પણ થોડો ઘણો કરતા હતા પણ આજે થોડોક વધારે કરો છો એવું દેખાય છે. હું તને શું કહું આપણે હે ને ઘણા ટાઈમથી મારા ભાઈબંધના ઘરે ગયા નથી તો હાલને આપણે ચક્કર મારતા આવી. ના હવે તમે તો જ્યારે હોય ત્યારે તમારા ભાઈબંધના ઘરે જ જવાનું. અરે હાલ તો ખરા રસ્તામાં ઓમ કેદી ન કર આવતું એક હું તો કહું ચક્કર મારતા આવી હાલ ને ઈ બાને ચા પાણી નાસ્તો હતા કરતા આવી. મારે તો પાર્કમાં જવું હતું. ઠીક છે હાલો હવે જઈ આવી. હાલ ને ભાઈ મજા આવશે ત્યાં. હાલો હું તમને શું કહું છું આ બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી કાઢી નાખો ને હવે LCD લઈ લ્યો સ્માર્ટ. ઈ હું વળી LCD દિવાલમાં લગાડવાનું ટીવી આવે LCD મસ્ત કલરફુલ ગીત વાગે મસ્ત દેખાય. ઈ કાઠવાની થાકી આ ત્રણ પેઢીથી હાથ ભલે 3 પેઢી હાચવતા પણ ચોથી પેઢી હાચવવાનું. મુંજી લે. આવો મીતભાઈ. કેમ કે મજામાં? મજા આયા આયા બેહો આયા. આ કોણ છે? આ મારા ભાઈબંધ છે. હવારમાં તમારા ભાઈબંધ. આવી તૂટેલી ખુરશી તમારા ભાઈબંધને આમાં બેહાડી મને. હજી તને કેટલી દાન કહું છું આ તૂટેલી ખુરશી કાઢ. અત્યારે મારું ધ્યાન ગયું તાર મને ખબર પડી. એટલે જ હું કહું છું ન થાવું તમારા ભાઈબંધના ઘરે. જ્યારે હોય ત્યારે તમે લઈને આવો છો. ઈ તો કોણ આ શિવલીને તો લવાય જ નહીં. મને આવા નખરા કરે ઈ તો ગમે જ નહીં. તોય સપોર્ટમાં બીજી ખુરશી રાખી છે ને ત્યાં પડી ગઈ. એક તો શરીર જોન ખાઈને આડી ફાટી છે. હા તો એટલે જ કહું છું પડી જાવ તો મારે ક્યાં જાવ? આને કયો મારા ઘરે આવીને બોલે ને બાકી મારો મગજ ફરી જાય. મુંજી રે ને ભાઈબંધના ઘરના છે કાંઈક શાંતિથી બે. એ ભાઈબંધના ઘરના હોય તો શું થઈ ગયું? આવી રીતે આપણા ઘરે આવીને આપને દબાવે. આવા ભાઈબંધ રખાય નહીં લુખા. અરે લુખાવાળી એમ એક વાર મને કીધું હોત તો તને કઈ વાંધો છે? લુખાવા જ અને એને તું કેમ ના કાઢતો જો. હોય જિંદગી મને ઈ નથી ખબર પડતી. આવા ગામડાના માણા બેય હોય ને એ આવા ડખા હાલતા હોય. એ હું કાંઈ ગામડાની નથી. હું તો બોમ્બેની છું. હા હું તો સિટીમાં રહેલી છું અને દેશ વિદેશ ફરી છું. આ તો આના પ્રેમમાં મારા બાપાએ ભટકાડી દીધી એટલે બાકી તો હું આવું નહીં. મારા- જો તમારા કારણે જ એટલે જ કહું છું સુધરી જવા ચોયના બદલો. મારા બાપા નો માન્યા ને એટલે નક્કી દેશ હું આવવાનો જ નહોતો. આ કયા એંગલથી વિદેશી લાગે છે તને? ઈ તો આની એને તું કેમ રહેત મને ઈ નથી ખબર પડતી કાંઈ. હા હવે હું વાત કરું. તું
ખાલી 2 મિનિટમાં કંટાળી ગયો તો કેમ આની હારે જિંદગી કાઢત મને ઈ જ કાંઈ ખબર નથી પડતી. આની કહાની છે બહુ લાંબી. એવું હે? હું કહીશ ને તો લગભગ તમે હુંય હોય તને. ના ના એને કાંઈ કહાની કહેવાની જરૂર નથી. એને કે તમારે પૈણવું છે તો આને કહાની કેવી છે? ભાઈ તમને આવી ક્યાંથી મળી ગઈ? હા? આવી ક્યાંથી એ મળી ગઈ સિમલી તમને? તું બંધ થા, અમાર ઘરવાળાને કાંઈ નહીં કહેવાનું. હું આમ કરો છો એના જેવા જ હું કપડાં પહેરતી હતી તો હું તો હારી નહોતી લાગતી અને આ આજકાલની આવેલી હારી લાગે? ટાઈમ થયા છો આવ્યા ત્યારના અહીંયા જોવો ને. આ બાઈક તો ઊંચી ઊંચી કરતા આ ઘરે તો તારું કઈ હાલતું જ નથી આવું કા ખરાઈ તો થઈ ગયો. હું વાત કરું. ઘરે તો માર ખાય છે ભાઈ ભાઈ. તો કહું બહાર કઈ હે ઘરે બાઈક તો તું એમ કેતો હોય એ કે મારે વાત તમે ઘરવાળી ઊંચી ઊંચી કરતા લાગો ધીમા આ લોકો આવી કે છે તું મૂંગી જઈને પાણી પા જા. પાણી. હા. હવે આને હું પાણી પાણી પાહે ચા માંગશે. આજે આપણે બાજુવાળાને ખાવા પીવાનું મૂંગી રે નામ જા ને. કાયમીનું થઈ ગયું. મેં તમને પહેલા કીધું તું ન જાવ તમારા ભાઈબંધના ઘરે. બહુ ઢડ્ડો હતો હાલ જઈએ ને ચા પાણી નાસ્તો અરે કરતો. એની લ્યો કરો મારી નાસ્તો. તો ભાઈ હોય એનો મારો દોસ્તાર તો લ્યો પાણી લ્યો. આમ મે દે. એ બસ હવે એકને જ દેવાનું આ નળ ઓછા આવ્યા. કઈ આને શું છે? આ સિમલી મારી સામું બોલે અને હું એને પાણી પાઉં? હું ન પાઉં પાણી. ઉભા રહેજો પાડોશી નાખ લઈને તમને પાવ. અરે આ નથી જવાનું. આજે જો તમે એને પાણી પાયું ને તો હું ઘરમાં નહીં. હવે મન કોઈ દે આવતા નહીં તમારા ભાઈબંધના ઘરે. તમારે મારે ન ખાવું ભાઈબંધ જોઈ કે તમારી આ બેનપણી જોઈ કે હું જોઈ? હું ભાઈબંધને મળતો વાંચ કરી બેસ. મળી ગયો ભાઈબંધને છેલ્લી પહેલી વાર. હું તને હું કહું તારે બીજું કરવું હે બીજું મારે નથી કરવું. તમને હું શું કહું, હા આ વાત દાયકા પાડોશી કોઈ કહેતા નહીં. હા અને જે તું ઈ તમે મારા વચ્ચે બહાર હોટલે જઈને ચા પી લેજો. આ કાંઈ વાંધો ના પી લઈ પણ એમ નહીં તારે બીજું ઘર ભરવાની ઈચ્છા હે તારે તો બોલી લઉં. મારે બીજું નહીં પણ ત્રીજું ઘરે કરવું. કેમ કે આમાં તો હું બે હું છે હું આ ખુશખુશ કરે છે કાંઈ સમજાતું નથી મને તો. હા એમ કે મારે હાલે છે ત્રીજું ઘર પેલા બીજું ઘર કરવું છે. કોના મેં ના- માટે? મેં મારા માટે. હા ભોઠા નથી પડતા ભોઠા. કોકના ઘર ભાંગવા બે હવારમાં નીકળી ગયા. પણ પૂરી વાત તો સાંભળ. હા ભાઈ સાચું કહે છે. આને મૂકીને બીજે પૈણી જાવ. પણ ના પાડી ક્યાં હું મને આ પૈણીને લાવ્યા છો ને હજી બીજું કરવું છે? તું હલવાઈ ગયો પકા અને જિંદગી બરબાદ થઈ ગઈ તું જેટલું હારું હારું બોલતો તને એટલો જ તું ફસાઈ ગયો હું તને હું કહું હું હાચું કહું મારી હારે તને કરાવી દઉં બીજું કરાવી. હે તમારી બેન કેવી? બહુ સરસ છે હો, એકદમ ફેન્સી. મારી જેવી જ છે. આવી નથી કઈ દેશી કઈ હા હો. એ હું કાંઈ દેશી નથી. હું પાટલું પહેરું ને તો આય કાંઈ ન લાગે એવી લાગુ. એકવાર પહેરવા તો દ્યો. પહેલા તો હું આવી ત્યારે તો તમને પાટલુંમાં બહુ ગમતી હતી. અત્યારે દેશી બનાવી દીધી ને અત્યારે આ ગમે. આમાં કાંઈ છે બમફરિયા જેવી છે. હું કેવી સરસ છું. પાટલુંમાં હલતાય આવડે છે, પડી જાય પાટલું પહેરી હાલીશ તને તો. પકા આપણે બે દુકાને મળતું ને ત્યારે બે જણા વાત કરી લઉં હું તો કહું બીજું ઘર કરી નાખ હું તો 2 મિનિટમાં થાકી ગયો તારી ઘરવાળી હતી મારે આજીવન કેમ થતું? તો પછી હું કંટાળી ગયો 2 મિનિટમાં હાલ હવે આપણે જાય હવે ઈ બધુંય ઠીક. હવે હાલો હવે આપણે જાવું છે બહાર. આ લોકો કેટલીક વાર બેસે. હા કેવા છે આને તમારા બહાર ભાઈબંધ? કાઢો પેલા કાંઈ ઘરે તાળું મારવું હોય ને. હવે છે ને મને લઈને ન આવતા તમારા ભાઈબંધના ઘરે કોઈ દી. હવે કાંઈ વાંધો તારું ખાતું હાલે ને ચા પીતા જવું બહાર હો મારા બાબાને લેતા જજો. હું કેસ કારણ કે પેલું હોટલે મારે ખાતું હાલે ને ચા પાણી બે માણસ. તો તમારા ભાઈબંધ માટે પૈસા નીકળે, મારા માટે નથી નીકળતા. મારી ઓલી સિલી માટે દૂધનો હિસાબ કરતા હતા તમે અને હવે એના માટે ફાકી ઘરમાં ગઈ મગજ ખાઈ ગઈ. ઘરમાં ગઈ. મગજ છે જ નહીં પહેલેથી. રહેવું જ નથી મારે. આવી બાયડી કરતા એમને જો તો સારું તો ગામડે વાડીએ કામ તો કરે દે. કોઈ જવા દે. હવારમાં આવી ગયા ચા પીવા. એને ખબર છે કે આ કોઈને ચા પાય એવી નથી. સમજી ગયા? આ શીતલ છે. ચાય નો પાય અને ખવરાવે એને. આ તો એના ભાઈબંધના લીધે મેં પાણી દીધું, બાકી તો પાણી નો પાવ. તો ઈ બધું તો ઠીક જ. એટલું બધું કામ કરીને થાકી ગઈ. શું કરું? હા આજ મારી બેનપણી છે ને બાજુવાળીની ન્યા જમવા વઈ જાવ એટલે આ ઓટો અને બધું સાફ સફાઈ કરી છે આમ નામ લે અને રાંધવાની કઈ મગજ મારી નહીં તો લાવ એને લેતી જા વારવાર અને બે માણા જમી આવી. આ બહેનું કાંઈ ઘરમાં ધ્યાન જ નથી દેતું. નકરા લુગડા નવા લાવવાના
લાલી પાવડર લિપસ્ટિક એવું લાગે છે કે હજી ઓલું 5 વીઘાનું ને હજી પણ વેસાઈ જાય છે એવું લાગે છે બીજું કાંઈ કામ જ નહીં એમ આમે વાલતી નથી એમાં આ પાડોશી કૂતરા અહીંયા આવી જાય છે જો હા, તો ખતરનાક લાગે હા. અને આ મારું 3 પેઢી ટીવી ઈ કે વેચ નાખું ને એલસીડી લાવું એમ કીધું વેચમાં દઉં અને જે સોથી પેઢી રાખવા દીધી પકા હું કરસ કે લે. આ ભલામણ અમે અહીં મહેમાન તરીકે આવ્યા નીકળ્યા નથી કીધું ચાલ કા આવો આવો સરકાર બેહો બેહો અહીં કેમ તારું ઘરમાં હાલતું નથી લાગતું આ બધું અમે જોઈએ ને કામ કરસ નહીં મારું ચાલે પણ ટીવી સાફ તો કરવી જ નહીં તે તો બરોબર છે આ રહીને લગભગ 3 પેઢી હાસું છું વાહ ભાઈ વાહ એટલે સોથી પેઢી રાખવી તો પડે આપણે બોલો બીઓ એટલે એવું નથી ભાઈ હું પૈસા જ બહુ વાપરું છું પણ કોઈને આમ દેખાતા નથી અમે આવ્યા એટલે મેં કીધું આને કોઈ હાલો પણ પત્યા ઘરે ચા મળે પીતા આવીએ એટલે એમાં હું કીધું, ક્યાં ગયા આય તો અહીંયા ભાઈ હા બોલો આય આય આને પણ રોજ રોજ નવા ખોજતા હું છે આય જો કોણ આવ્યું કોણ આવ્યું તમારા ભાઈ તો લુખા એમ કહો, ઈ બેઠા હોય ને ત્યારે કે કઈ બેટ બેટ નહીં કીધી એમ કહો લુખા જ છે એક જ નંબર ના એમાં કઈ કરી જ નથી લેવાનું સવારથી આવાજ આવે ચા પીવાવાળા અત્યારે ખાવાના ટાઈમે ટાઈમ હું કોણ કહું છું, રૂમમાં જઈને મને મારો જ મારી લેજે બાકી અત્યારે એક શબ્દ નહીં બોલતી રૂમમાં કાઈ મારવા નથી હું અહીંયા જ મારીશ ભાઈ બંધ હોય તો હું થઈ ઘરે ગયો ભાઈ બંધ રોજ ઘર જાય ઓસ્ટ્રેલિયા લેવા ખાવા આવે તો હવે ઊંઘી રહે. કોઈ પાણી પી ગયું. કોઈ ખાશે નહીં. પાણી લેતી આય લઈ આવું ભાઈબંધ છે મારા જીગરી હા તો પક્કા મને એમ છે ઘરમાં. અરે હાલે બાકી આમ જો બહુડા લાલ થઈ ગયો આને જ મારવો. એવું નથી કરવું અમે આવ્યા ને વળી ક્યાંક માં હા એ તૂટી જાય તો નવી લેવી પડશે ભાઈ ઈ તો બાપ આ શેડે હાવડી ગઈ બીજું દે કેમ એક ગ્લાસ લઈ આમાં એવું થયું આ 3 ગ્લાસ જ પાણી આવ્યું એક ગ્લાસ તમે પી ગયા એક ગ્લાસ હું પી ગઈ એક ગ્લાસ આને આપ્યો તો આમને કેજો કે બાર રસ્તા પી લે તો હું ભાઈ તો મોટી મોટી કરે તારું હાલતું નથી ને હું હવે ભલામણ લે મારું બહુ હાલે પણ 3 ગ્લાસ 3 દીધા પણ જ હવા પાડોશી મેં નાઈ જાય ને મારી હાથું ના રે ના હું કાઈ પાડોશી બાળોશી ને માંગવા ન જાઉં આવા તમાર ભાઈબંધ રોજ આવે એટલે નત તમારે માંગવા જવાનું મારે ચા પાણી પેક કરી એટલે રીતે નહોતા આવ્યા ચા પાણી જા મેં તો સા પાણી નહીં મારા ભાઈ બંધ આયા ખાસ મારા પણ હું જીગરી ચોટી પડ્યા છો સા એક ને ચા તો નહીં બને કેમ નો બને જો ખાંડ નથી ભૂકી નથી ઈ ઉપરાંત ઈ બે માંગી લેવ પણ દૂધ જ ફાટી ગયું ખવાય જો જે તારું કે હાલતું નથી છૂટું કરી નાખીને કાલ તને પૈણાવી દે ઊભા ઊભા હું બોલે છે આ કઈ ખબર પડે તમારો ભાઈબંધ મારો મગજ વયો જાય એવાની ઉપર ભૂંજી રે દીતો નહીં તું કાંઈ. તમે કીધું ને હા. એવું કંઈક કરવું કરવું છે ને તારે આ તો બસ 74 જવા દે હું કે છે કાંઈ નહીં ઈ એમ કે છે અમારે જમીને જવાનું કે બીજું એને નથી કાંઈ કીધું કઈ કીધું મને સંભળાણું એવું કઈ બીજું બૈરાનું એને એમ કીધું કે અમે અહીંથી હાલીને જઈએ ને તમારા ઘરે સુગંધ હું સુગંધ શેની સુગંધ પણ તમે આ રસોઈ બનાવો એ ની તો ઠીક એમ ચોખવટ જમવાની કરો. સારી સુગંધ આવી જ કીધું જાતા રહે. આવે ને કેવી આવે અરે હું તો આ જોઈણીનું સમજી ગઈ સુગંધના હાથે દેવા પણ આ જે સુગંધ બાજુવાળા ત્યાંથી આવે છે આપણા ઘરેથી નથી આવતી મેં તો આજ કઈ રાંધ્યું જ નથી આપણે બાજુવાળાને ઘરે ખાવા જવાનું છે. આનું હાલતું નથી લાગતું હવે આપણે શું કરશું પકડા પકડા સાની ના પાડી પણ તો કેવાય નહીં કે રોકાવ ને જમવાની ના સાફ પડી. પાણી ન પાયું આ બીજું કોઈ ભૂખો હાલ તો કરે ઈ ગમે તો કે કરો. થાય આજે લાઈટ જ નથી હવારથી વહી ગઈ છે લાઈટ નહીં જબરું હો ભાઈ તમારું સરકાર એ ખાઈ ગામ ને છૂટા કર્યા કરતો પતી જાવે આપણે ગામડે જઈએ હું તને ગોતી દઉં ફર્સ્ટ ક્લાસ છોકરી તું તમે હા હું આવી ઓલી દવા વીઘા વેચી નાખ તું પાછી તમારા ધ્યાનમાં આ છે ધ્યાનમાં અત્યારે વેચી નાખ હવે આવા લુખા ભાઈબંધ આરે સરકાર હવે વળીને નીકળો. આપણી વાત કરે હવે છે નીકળો. કે બીજી ગોતી દે છે એમ એટલે તમારે હજી બીજું બૈરું લાવું ઈ ભાઈબંધ કે ત્રીજું લાવું ભાઈબંધ કે હવે આ બે વાંઢા વિલાસ હવે આનું ક્યાંય થાતું નથી અને આ તો ગઈઢો થઈ ગયો ગોતી ગોતીને હજી એને મળ્યું નથી હજી તો એની વાત કરો એની આજ આ બધાને નો જોઈ નક્કી હવે વિચાર મારે ફેરવવો પડશે આનું આ બૈરું હાચવી રાખવી બીજું હું
ભાગમાં હોય એવું મળ્યું પૈસા. અને તમને કેવો લાગ્યો આ વિડીયો તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને જો આવો બૈરું મળે ધ્યાન રાખજો, ભાઈ બંને વગાડે. હું હવે તમે હવે સરકાર હવે આવા પક્કાની ઘેરે જવાય હવે બાયું કેવી માથા ભારી છે હવે સામે ઈ લઈને મારવા ધોણા પક્કાનું નથી. અરે ભાઈ બૂટ પહેરવા જવાના રાખે. હાલો હાલો પહેરો અહીંથી ધીમાના ઘરે ના જવાય. નીકળે હજી વાહે આવતી છે ઓલી હાથી દે ગાયગા પહેરવાનું કરો હાલો જિંદગીમાં ના કરે ના જવાય. હાલો જલ્દી આ બીજું પહેરો હાલો ધોળવી નાખ્યા આપણને.